આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત સાંસ્કૃતિક સંબંધ છે। 2 દિવસની સત્તાવાર મુલાકાતે કુવૈત પહોંચેલા પ્રધાનમંત્રીએ ગઈકાલે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકો સાથે સંવાદ કર્યો હતો। શ્રી મોદી રામાયણ અને મહાભારતનો અરેબિક ભાષામાં અનુવાદ કરનાર અબ્દુલ લતીફ અલ નેસફને મળ્યા હતા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ગઈકાલે નવસારીમાં રાજ્યકક્ષાના કૃષિ મેળાનો અને એગ્રો ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પાટીલે કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે કૃષિ અને ખેડૂતોનો સર્વાંગીણ વિકાસનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે। વિકસિત ભારતમાં ખેડૂતોનું મહત્વનું યોગદાન હશે। આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેડૂતોનો આર્થિક ઉત્કર્ષ અને સુખાકારી સરકારના હૈયે વસેલી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં 3 દિવસ સુધી ચાલનારા કૃષિ મેળામાં રાજ્યના 25,000થી વધુ ખેડૂતોને કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધનોથી માહિતગાર કરાશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો લેટ ફી સાથે ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। ધોરણ 10 માટે અંતિમ તારીખ 24 ડિસેમ્બર જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે આવતીકાલ 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે। રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। શ્રી પટેલે કહ્યું હતું કે વિવિધ જિલ્લાઓમાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓસ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે। હાલ રાજ્યમાં કુલ 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે। કચ્છમાં સરકાર દ્વારા નવા 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે। લખપતના પાનદ્રો અને નરામાં, રાપરમાં કીડિયાનગર, કુંભારિયા મોટી રવ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયા છે। ઉપરાંત નખત્રાણા તાલુકાના સાયરા ખાતે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયું છે। કચ્છમાં નવા 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે। કચ્છમાં ઠંડી દિવસે ને દિવસે વધી રહી છે। જિલ્લામાં દિવસ રાત ઠાર અનુભવાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। કચ્છનો કાશ્મીર એવા નલિયામાં પારો ગગડીને 5.8 ડિગ્રીએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ઠાર અનુભવાયો હતો। ઠંડીની મજબૂત બનેલી પકડ વચ્ચે હવામાન વિભાગે 26થી 28 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરતા રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। નલિયા ઉપરાંત અબડાસા, લખપત સહિત સમગ્ર પશ્ચિમ કચ્છમાં ડંખીલા ઠારના મોજાથી તડકાનું જોર ઓછું જોવા મળ્યું હતું। જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટમાં 11.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। હવામાન ખાતા દ્વારા કરાયેલી વરસાદની આગાહી અન્વયે કચ્છના ખેડૂતોને તકેદારીના પગલાં લેવા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે। ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત હોય તેવા સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા એપીએમસીમાં વેપારી અને ખેડૂતોને આગોતરા સાવચેતીના પગલાં લેવા તંત્ર દ્વારા જણાવાયું છે। કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગઈકાલે ધોરડોના સફેદ રણનો નજારો માણ્યો હતો। ધોરડો ગામના સરપંચ મિયા હુસેન સાથે મુલાકાત કરી તેમણે ધોરડોના પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસની વાતો જાણી હતી। તેઓ નડાબેટમાં 0 પોઈન્ટ સરહદ સુધી પહોંચ્યા હતા જ્યાં તેમણે બીએસએફ જવાનોની કપડી ફરજ અંગેની માહિતી મેળવી હતી। રણ વિસ્તારમાં ભરેલા પાણીમાં આવેલા યાયાવર પક્ષીઓ પણ જોવા મળ્યા હતા। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા યોજાશે જેમાં સમગ્ર રાજ્યમાંથી 1,85,000 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે। કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા પાણી, સિંચાઈ, રસ્તા, ખનીજ ચોરી તથા શિક્ષણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।